ઘોઘી બેટા આવે છે ને કાગવાઈસ નાખવાનો ટાઈમ થઈ ગયો છે. હવે બસ તાર દાદીજી સસરા ને દાદીજી સાસુ આવતા જ હશે. બધું રંધાઈ ગયું ને? હા મમ્મીજી, બધુંય રંધાઈ ગયું છે. ખીર ને પૂરી ને મારા દાદાજી સસરાને તો ઓલા સુરતી ખમણ બહુ ભાવતું ને ઈ મેં હેને ઓનલાઈન મગવી લીધું છે. નહીં ટીટીબેન, બા ને બાપુજી ને બેનું એક જ દિવસે હરાત હે ને તી પોરે બે છે ને આવ્યા તા, પછી તો કંઈ દેખાણા જ નથી. હા મમ્મી આવી. હે ડોસીમાં, એ જમકુમાં, તમે કાં એકલા આવ્યા અને આ ટકડો લઈને કાં આવ્યા? બાપાને ભેગા ન લેતા આવ્યા? એ તારા બાપાએ ભેગા આવ્યા છે, પણ હેને આજે શીલા હે ને એના દાદાજી હારાનું શ્રાદ્ધ છે, તો ઈ એની છત ઉપર અહીંયા શ્રાદ્ધ જમવા આવ્યા હતા. તો તારા બાપાને શીલાડીના દાદાજી હારાને બહુ ગળે ગાંઠું હતી, તો બે અહીંયા છત ઉપર બેઠા બેઠા વાતો કરે છે. ટીટી, તારા લગ્ન હજી નથી થયા બેટા? એ ના મમ્મી, હવે આજી વખતે કંઈક આશીર્વાદ દેતા જાઓ, એટલે મારા લગ્ન થઈ જાય. મારા તો થઈ જાય, મારા બેનપણીને લગ્ન કરવા છે, એ અમેરિકાથી આવી છે, એને આશીર્વાદ દેતી જાતું, એટલે એને છે ને મુહૂર્તિઓ મળી જાય. એથી તો શિખામણ દઉં છું ટીટી, લગ્ન કરવામાં કાંઈ માલ નથી. હે મમ્મી, આ કપડાં ભરવાની ટ્રક કાં તું ભેગી લેતી આવી? એમાં અમારે બધા હાટું ગિફ્ટ છે? એમાં કાંઈ ગિફ્ટ નથી. તારો બાપો જો ને હું આ ઉપર ક્યાં હક કરવા દે છે, એ મારી હારે બાઈજા જ કરે છે, એટલે હું છે ને મારા કપડાં ભરીને અને છે ને અહીંયા આવતી રહી. મેં નક્કી કર્યું હતું કે આ ભાદરવામાં હરાત ખાવા જાઉં ને પછી મારે તમારે ભેગું આવવું જ નથી. પણ ડોસીમાં, એ જમકુ ડોસી, તમને અમાર ભેગું ફાવશે પછી? હું આ ડોહા હારે રોજ ઉઠીને લમણાજી કરવી, એથી તો મને તમારે બધા ભેગું સારું ફાવશે. અને મેં અહીંયા હે ને ભૂત બંગલે કેટલી બેનપણીઓ ગોતેલી છે, મને અહીંયા નહીં ફાવે તો હું અહીંયા વહી જઈશ. હાલ ઘોઘી, જમવાનું તૈયાર થઈ ગયું હોય તો હાલો હવે થાળી પીરવી દે, પેટમાં ગલુડિયા બહુ બોલે છે. ઓલા ભજીયા બનાવ્યા છે ને તે મેથીને ગોટા, એ મને બહુ ભાવે છે. એ હા બા, એ બધુંય બનાવ્યું છે. હાલો આપણે બધાય છત ઉપર જાય અને અમારા બાપુને છે ને કાગવાઈસ નાખી દઈ ને તમને અહીંયા જમવા દઈ દે. હાલો. હા, તાર બાપા જો ને બાજુવાળા ઓલા એના દોસ્તાર હારે વાતો કરતા હતા કા? હા, એ કેટલા વર્ષે મને મળ્યો હોય, તે વાતો તો કરવી પડે ને, મારે ને એને કેવી ગળે ગાંઠું હતી. હે સૂર્યા, તું કાંઈ સુઈથરો કે હજી જુગાર જ રમસ? એ બાપુજી ભાઈ, હજી કાંઈ સુધરા નથી. આ તો તમારું હરાજ છે એટલે વળી આજ આવ્યા, નકર તો ઈ હે ને અહીંયા એના દોસ્તાર ભેગા જુગાર જ રમતા હોય વરહના 365 દી. એ બાપુજી, તમારા દીકરાઓને કંઈક આશીર્વાદ આપતા જાઓ, જુગાર રમવાનું બંધ કરી દે ને ઘરે એનો ટાટીઓ ટકી રહે એવા આશીર્વાદ દેતા જાઓ. હા, તાર ડોસીને છે ને હું એટલે જ અહીંયા રાખતો જાઉં છું. એ હું આ પડી બાજ જ કરે છે. અહીંયા હે ને તમારે બધાને ધ્યાન રાખશે એ. હા મમ્મી, મારે હવે અહીંયા જ રહેવું છે, તમે અહીંયા ક્યાં મને હક કરવા દો છો? દાદા, આજ તમારે દાદીને છે ને અહીંયા બાજવું નથી. તમને બેયને ભાવે ને એવી સરસ મજાની ડીશ બનાવી છે. જુઓ, આમાં તમને ઓલું સુરતી ખમણ ભાવે ને એ અમે ઓનલાઈન મંગાવ્યું છે. પછી સરસ ઘાટા દૂધની ખીર તમારા હાટું બનાવી છે. પૂરી, શાક ને બધું જે તમને ભાવે ને એ બધું બનાવ્યું છે. એ દાદા, અમારા છે ને દાદી જમકુ ડોસી અને મેથીને ગોટા બહુ ભાવે છે, એના હાટું મેં ગોટા બનાવ્યા છે. તે બાપુજી, આ બધાય કોણ છે તમારા ભેગા આવ્યા છે? એ બધું મારું છે ને મિત્ર મંડળ છે. એ બધાએ કીધું કે અમારે તમારે ભેગું આવવું છે, તો એને બધાનું ભેગું લેતો આવ્યો. એ સારું કર્યું. ઘોઘી, આ બધાને એક થાળી પીરહી દે અને તારા હે ને દાદાજી સસરા દાદીજી સાસુને હે ને એક થાળી પીરહી દે. ટીટી, તને કાંઈ રસોઈ બનાવતા આવડી કે હજી નથી આવડી? એ બાપુજી, રસોઈ છે ને મને થોડી આવડી ગઈ છે. આજે ખીર બનાવી ને એમાં મેં ચોખા બાફી દીધા ઘોઘીને, એવી રીતે થોડી મદદ ઘોઘીને કરું. અને કંઈક જો બધી રસોઈ બનાવવા જાઉં ને તો વળી કંઈક બગડી જાય ને કંઈક સુધરી જાય ને એવું હૈલા કરે છે. આ તારી ડોસી છે ને રાંધવામાં બહુ એક્સપર્ટ હતી. હવે એની પાસેથી છે ને જો એ કાંઈ શીખડાવે ને તો શીખી લેજે. એ હાલો ઘોઘી બેટા, તમે રસોઈ તો બહુ સરસ બનાવી અને હવે છે ને અમે જઈશી અને આ ડોસીમાને મૂકતો જાઉં છું, એને સાચવી લેજો.
અને બહુ હે ને બાજ કરે ને તો હે ને હું આ ભૂત બંગલે મોકલી દેજો એનું બેનપણીયું ભેગી. એ દાદા તમારા ઓલા 2 ફ્રેન્ડ તો ઉડીને વહી ગયા, હજી આ એક ફ્રેન્ડ તમારો પાકો ફ્રેન્ડ લાગે છે નહીં? એ હજી જો તમારી વાઈટ જોઈને બેઠો છે. અરે આ દોસ્તારની તો વાત જ ન કર, એ મારા ભેગો ને ભેગો હોય છે. હવે હું જઈશ ને તઈએ જ છે ને ઉડીને આવશે માર ભેગો. એ તમને કહું છું, હવે ઓલી રમલી આરે છે ને વાતો ઓછી કરજો. હું નથી ને એટલે ઈ રમલી મૂકો જોઈને છે ને તમને વાતો કરાવવા આવશે, એટલે ધ્યાન રાખજો. નકર પાછી છે ને હું અહીંયા આવી જઈશ તમારી હારે બાજવા. એ હા બાપા, જો તું અહીં રહેતી હોય ને તો હું છે ને રમલી હારે અબોલા લઈ લઈશ બસ, પણ તું અહીંયા રે. ઓય માં, બાથરૂમમાં કોણ આવી ગયું ભૂત જેવું? એ કોકી બેટા, બીમાં હું તાર દાદીજી સાસુ જ છું, કોઈ નથી. આજથી હવે હું અહીંયા તાર ઘરે જ રોકાવાની છું, તું ભૂલી ગઈ? પણ ડોશીમાં, તમે અહીંયા રાતે બાથરૂમમાં શું કરો છો? તમે તો મારા જાપ મોકરા કરાવી દીધા. એક તો રાતે અમે અડધી નીંદરમાં હોય ને આંખું ચોરતા બાથરૂમમાં આવીને અહીંયા તમારા દર્શન થાય, કેવી બીક લાગે. અરે ગોગી બેટા, પેલા રિલેક્સ થઈ જા, આટલી બધી ધ્રુજમાં પછી મારી યાર વાત કર. હાઈસ માં, હવે કાંઈક બીક ઓછી થઈ. પણ જમકુ ડોસી, તમે અહીંયા અડધી રાતે બાથરૂમમાં શું કરવા આવ્યા છો? એ ગોગી, હું ઈ જોવા આવી છું કે પેલા આપણે મસ્ત ઓલો ગુલાબી છે ને ગુલાબનો સાબુ વાપરતા ઈ જ વાપરીશી કે હવે બીજો સાબુ માંડ્યા વાપરવા? મને તો ઈ ગુલાબનો સાબુ જ ફાવતો, એટલે હું જોવા આવી છું. ઓહો, આ ડોસી તો જુઓ, હજી એને બધું યાદ છે કે આ હાબુથી નાતા અને હું કાંઈ ને. એ બા, હજી આપણે છે ને ઈ જ હાબુથી નાઈશી. જો તમને હજી બીજો કોઈ હાબુથી નાવું હોય ને, ચંદનના ને એવા ઘણા નવા હાબુ નીકળ્યા, લીમડાના ને એવા હાબુથી, તો તમને ઈ મગવી દેશી. પણ અત્યારે તમે છે ને તમારા રૂમમાં જઈને શાંતિથી સૂઈ જાઓ ને અમને સુવા દ્યો. એ કાંઈ વાંધો નહીં ગોગી, છે ને હજી હું છે ને ઓનલાઈન સર્ચ કરી જોઈશ છે, નવા હાબુ આવ્યા છે ને એમાંથી મને કોઈ ગમશે ને તો હું તને કહીશ, તું મને મગવી દેજે. અને હાલો હવે છે ને હું મારા રૂમમાં જાઉં છું ને તું તારા રૂમમાં શાંતિથી સૂઈ જા, બીતી નહીં હો મારી દીકરી. ગુડ નાઇટ. ગુડ નાઇટ ડોસીમાં. એ હાલો મારા સબસ્ક્રાઈબર, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. જુઓ, અમારા હવે આ ગઈઢા જમકુમાં અહીંયા જ રહેવાના છે. એ અમારા બાપા હારે બાજીને આવતા રહ્યા છે એનું ટકડું ભરીને. હવે એ અહીંયા જ રહેશે, એટલે હરતાન ફરતા એ બધે દેખાશે. અને છે ને તમને કયા સાબુની ફ્લેવર ગમે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. અને હાલો મારા મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો.